ભરૂચના આમોદમાં આમલીપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરના 15મા પાટોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયો હતો। ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં આમલીપુરા વિસ્તારમાં આવેલું ગાયત્રી મંદિરનો 15મો પાટોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું છે। ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં આમલીપુરા વિસ્તારમાં આવેલું ગાયત્રી મંદિરનો 15મો પાટોત્સવ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં ભરૂચ જિલ્લાના ગાયત્રી પરિવારના લોકોએ તેમજ અમલીપુરા વિસ્તાર તથા આમોદ ગામના લોકોએ ભાગ લીધો હતો। આ સફાઈ અભિયાન આમલીપુરા વિસ્તારથી શરૂ કરીને તિલક મેદાન સુધી સફાઈ અભિયાન યોજાયું હતું। અહીંયા પ્રસંગ એ છે કે આમલીપુરામાં ગાયત્રી મંદિર 15 વર્ષથી વિદ્યમાન છે, એનો આજે પાટોત્સવ છે। એ નિમિત્તે અમે એની ઉજવણીની શરૂઆત આજે બધા જ સભ્યો જે આમલીપુરાના છે, ગાયત્રી પરિવારના વત્તા બીજા જે ગામના પણ સભ્યો અને ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા આખા આમોદ શહેરમાં ગલીઓમાં એનું સ્વચ્છતા અભિયાનથી અમે શરૂઆત કરીએ છીએ। બપોરે 12 વાગ્યા સુધી સ્વચ્છતા અભિયાન ચાલશે। બપોરે 3 થી 5 એ 11 કુંડી યજ્ઞ થશે અને જોડે પાટોત્સવનો કાર્યક્રમ થશે। તો આખા શહેરને સ્વચ્છ રાખી અને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે પૂજાની સાથે સાથે આપણું ગામ પણ સ્વચ્છ રહે, બધાનો વિચાર સ્વચ્છ રહે, બધાનું મન સ્વચ્છ રહે અને પછી આપણે ભગવાનની પૂજા કરીએ તો શરૂઆત અમે સ્વચ્છતા અભિયાનથી આજે કરી રહ્યા છીએ, જેમાં દરેક આમલીપુરા અને આંબોદના નગરજનોનો સહયોગ મળી રહ્યો છે। અમારા અહીંયા આગળ પાટોત્સવની ઉજવણી નિમિત્તે ગાયત્રી માતાના પાટોત્સવની ઉજવણી નિમિત્તે અહીંયા આગળ અમારે સૌપ્રથમ સ્વચ્છતા અભિયાન છે, પછી અમારે બપોર પછી ગાયત્રી યજ્ઞ છે। આમોદના ગલીએ અમારે સફાઈ કામ કરવાનું છે। આમોદના સભ્યો અને બધા હરિભક્તોએ સહકાર આપ્યો છે। સફાઈ અભિયાનમાં આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો। આમોદ પોલીસે દરમિયાનગીરી કરતા મામલો ઠાળે પડ્યો હતો અને ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેમજ મહેકમ વધારા બાબતે છેલ્લા 5 દિવસથી હડતાળ ઉપર બેઠેલા છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।